તો જિલ્લા જે રીતે વેરાવળની વાત કરી વાંસદામાં પણ આ જ પરિસ્થિતિ જૂજ ડેમ ઓવરફ્લો થયો 167.50 મીટરની સપાટી પાર કરી ગયું છે ડેમનું પાણી કાવેરી નદીમાં જશે નીચાણવાળા વિસ્તારોને હાલ તો એલર્ટ કરાયા છે નવસારી નવાસદા ગણદેવી તમામ જગ્યાઓ પર હાલ ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિ જોવા મળી છે ત્યારે જૂજ ડેમ જે આપણી ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે અને તેમાં પાણી છોડવામાં આવ્યું છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે આ પાણી છોડવામાં આવ્યું છે વાંસદાનો જૂજ ડેમ જે ઓવરફ્લો થયો 167.50 મીટરની સપાટી તેણે પાર કરી લીધી છે તો નવસારીના વાંસદા તાલુકાનો કેલિયા ડેમ પણ ઓવરફ્લો થયો છે કેલિયા ડેમ 113.45 મીટર ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને ખાસ એલર્ટ કરી દેવામાં આવ્યા છે વાંસદા તાલુકાનું 1 ચીખલી તાલુકાના 6 અને ગણદેવી તાલુકાના 3 ગામો સહિત કુલ 10 ગામોને એલર્ટ કરાયા છે ડેમ ઓવરફ્લો થતા ગામ લોકોને નદી કિનારે ન જવાની સૂચના અપાઈ છે તો જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને પણ સતર્ક રહેવાની સૂચના અપાઈ છે તો આખરે નવસારીમાં શું છે પરિસ્થિતિ અને જે રીતે વાંસદામાં જૂજ ડેમ પર ઓવરફ્લો થયો છે તમામ બાબતે વાતચીત કરવા માટે અમારી સાથે ચેતન પટેલ જોડાયા છે તેમની સાથે વાતચીત કરીશું ચેતન ચંપાવાડીથી આપ લાઈવ આપી રહ્યા છો આપની આસપાસ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે સાફ કહી રહ્યા છે કે રસ્તા પર પાણી પૂરજોશમાં હાલ તો છોડવામાં આવી રહ્યું છે લોકોને હાલાકી પડી રહી છે શું પરિસ્થિતિ છે નવસારીમાં લોકો કેવી રીતે જીવી રહ્યા છે जी खास કરીને જે રીતે ઉપરવાસમાં એક તરફ વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ વાસદાની જો વાત કરીએ તો વાસદામાં પણ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જેને લઈને જે જૂજ ડેમ છે તે જૂજ ડેમ ઓવરફ્લો થયો છે ખાસ કરીને જે જૂજ ડેમ છે તેને 167.50 મીટરની જે સપાટી છે તે સપાટી ઓવરફ્લો કરી દીધી છે જેને લઈને જે કાવેરી નદી છે તે કાવેરી નદીમાં તમામ પાણી આવી રહ્યા છે હાલ આપ જે દ્રશ્યો છે જોઈ રહ્યા છો તે વાસદાના ચંપાવાડી વિસ્તારનું છે જ્યાં હાલ ચંપાવાડી બેટમાં ફરવાઈ ગયું છે કારણ કે જે પુલ હતો જે બે ગામોને જે જોડતો જે પુલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેને લઈને તંત્ર પણ દોડતું થયું છે અહીંની જો વાત કરીએ તો 3.5 થી 4 ફૂટ જેટલા અહીં પાણી ભરાઈ ગયા છે જેને લઈને જે ચંપાવાડીનો જે નીચાણવાળો જે વિસ્તાર છે ત્યાં જે સ્થાનિક લોકો છે તેને અન્ય સુરક્ષિત જગ્યાએ સ્થાનાંતર કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને તંત્ર પણ સજ્જ કરી દેવામાં આવ્યું છે આ જે કાવેરી નદી છે તે ખાસ કરીને બીલીમોરાના જે 15 થી 20 જેટલા ગામો છે તેને મળે છે જેને લઈને જે આ 15 થી 20 જેટલા ગામો છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવે છે એનડીઆરએફની જે ટીમ છે તે પણ બીલીમોરામાં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે કલેક્ટર હોય કે ઉપરી અધિકારી હોય રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની જે માહિતી છે તે મેળવી રહ્યા છે જે રીતે લોકોના ઘરોમાં હવે પાણી ભરાવાના શરૂ કર્યા છે જેને લઈને લોકોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે માલ સામાન ઘર વખરીનો જે સામાન છે આ ઉપરાંત અનાજ પાણી જે છે તે પાણીમાં તણાઈ ગયા છે જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ જો ચંપાવાડી વિસ્તારની જો વાત કરીએ તો અંદાજિત 1000 થી વધુ લોકો અહીં રહે છે જે રીતે પાણીની સપાટી ધીરે ધીરે વધી રહી છે જેને લઈને જે નીચાણવાળો જે વિસ્તાર છે તે અહીંથી ખાલી કરવાની નોબત આવી રહી છે હાલ તંત્ર છે તે ચંપાવાડી વિસ્તારમાં પહોંચી ગયું છે અને જે કિનારાના જે તમામ જે ઘરો છે તેને ખાલી કરાવી દેવામાં આવ્યા છે અને તમામને જે સુરક્ષિત જગ્યા છે તે સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દેવામાં આવ્યા છે મહત્વની વાત એ છે કે હજી જે રીતે ધોધમાર વરસાદ પડી રહ્યો છે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તેને લઈને તંત્ર તેમજ સ્થાનિક લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કારણ કે એક તરફ એવું હતું કે આજે સવારનો સમય એવો હતો કે પાણી ધીરે ધીરે ઓસરવા લાગ્યા હતા જો કે જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે અને વાસદામાં પણ છેલ્લા 6 કલાકની જો વાત કરીએ તો 3.5 થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તે ખૂબ જ વધારે કહી શકાય જેને લઈને જે નીચાણવાળો જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ ગયા છે જી ચેતન વાંસદાના જે બે ડેમ છે તે ઓવરફ્લો થયા છે બે ડેમ ઓવરફ્લો થવાને કારણે કેટલા ગામોને અસર થઈ છે ત્યાં આગળ હાલમાં શું રાહતની કામગીરી ચાલી રહી છે जी खास કરીને જે રીતે જૂજ ડેમ છે તેમજ કેડિયા ડેમ છે જે રીતે ઓવરફ્લો થયો છે મુસળધાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને આ જે બે ડેમો
અંબિકા નદી અને જે અહીંની અંબિકા નદીને આ જે પાણી છે તે પહોંચે છે, જેને લઈને આસપાસના 35થી વધુ ગામોને અત્યારે એલર્ટ આપી દેવામાં આવ્યા છે. ખાસ કરીને જે રીતે નીચાણવાળો જે વિસ્તાર છે તે તમામ જે નીચાણવાળા વિસ્તારને અન્ય સુરક્ષિત જગ્યાએ સ્થાનાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે રીતે જૂજ ડેમમાં પાણીની આવક વધી છે તેને લઈને સૌથી મોટી અસર બીલીમોરા તથા ગણદેવીના જે નીચાણવાળા જે વિસ્તાર છે તેને પડી શકે છે, જેને લઈને બીલીમોરામાં એનડીઆરએફની જે ટીમ છે તે ત્યાં મૂકી દેવામાં આવી છે. આ ઉપરાંત જે તંત્ર છે તે તંત્રની ટીમને પણ વિવિધ ટુકડીઓ પાડવામાં આવી છે અને નીચાણવાળો જે વિસ્તાર છે તેને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જે લોકો છે એ લોકોને અન્ય સુરક્ષિત જગ્યાએ સ્થાનાંતર કરવાની નોબત આવી રહી છે. હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે રીતે કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, વરસાદ પણ વરસી રહ્યો છે, તેને લઈને સ્થાનિક લોકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જે બે ગામોનો જે સંપર્ક છે તે ક્યાંક ને ક્યાંક તૂટી ગયો છે, કારણ કે જે બે ગામોને જોડતો જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેને લઈને તંત્ર પણ દોડતું થયું છે. લોકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે, કારણ કે જે જળ સપાટી છે તે સતત વધી રહી છે. અહીંની જો વાત કરીએ તો 3.5 થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે, જેને લઈને નીચાણવાળા જે ઘરો છે ત્યાં પાણી ભરાવાની શરૂ થઈ ગયા છે, જેને લઈને હાલ જે તંત્ર છે તે તંત્ર દ્વારા અને સરપંચ જે છે તેમના દ્વારા અહીંના જે નીચાણવાળા લોકોને અન્ય સુરક્ષિત જગ્યાએ સ્થાનાંતર કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જી બિલકુલ ચેતન, આભાર સમગ્ર જાણકારી આપવા માટે.